તમે JEE એક્ઝામ આપવા જઈ રહ્યા છો ત્યારે મારી આ 3 સૌથી અગત્યની ટિપ્સ જોઈને જજો. મને વિશ્વાસ છે કે તમારા માર્ક્સ અવશ્ય વધશે. ટીપ નંબર 1, પહેલી, ઘણા બધા MCQ એવા હશે કે જે ક્લાસરૂમમાં તમે જેવા પહોંચ્યા છો, એક્ઝામિનેશન હોલમાં પહોંચ્યા છો, મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરશે, ફટાફટ સોલ્વ કરવાનું ચાલુ કરશે. પણ ના કરતા આપણે બધા ક્વેશ્ચનને એકવાર રફલી જોઈ જવાના અને એમાંથી કયા ક્વેશ્ચન એવા છે જે બહુ ટફ છે, જેને સોલ્વ નથી કરવાના, એ રફ પેપરમાં એકવાર લખી કાઢો. ટીપ નંબર 2, દોસ્તો આ બહુ અગત્યની વસ્તુ છે. હવે છેલ્લા 2-3 વખતથી એવું છે કે JEE MCQ બહુ અઘરા નથી હોતા પણ લેન્ધી હોય છે, એટલે કે ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. તો ઘણીવાર ખબર નથી પડતી કે આપણી 4 થી 5 મિનિટ એમાં જતી રહે છે કે MCQને સોલ્વ કરવામાં. તો આ ખાસ ધ્યાન રાખો. નંબર 3, કેમેસ્ટ્રી પહેલાં કરો, ફિઝિક્સ અને મેથ્સ એના પછી કરો, કારણ કે અહીં ગેમ આખો ટાઈમનો છે. તો MCQ વધારે આવડે છે એ ઇમ્પોર્ટન્ટ છે, નહીં કે અઘરા MCQ આવડે છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.